તો ગાઈસ આજે તો આપણે સવારમાં ચા કેમ મેકવો પડ્યો બરોબર. તો ફાઇનલી ગાઈસ અહીંયાથી આપણે પોણી પડી લીધું છે. જોઈ લો એમજી માટલી છે. જેમાં તમે મિત્રો સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર તમારું. તો જો અત્યારે આપણે ગાયો લઈને આવ્યા છીએ પેલા ઘાસવાળા ખેતરની અંદર. જો ગાય બધી લોબી જશે અને હું એરી ચીલી ગાય બધો લેતો જ છું. ચીલીઓ ગાવડો આખરો ગેસ ને એવું અમલી ગાસરીમાં જવાનું છે આપણે. તો લોકેશન બધું એકદમ મજબૂત છે બરોબર. અડધી પહોંચી જશે અને અડધી બાકી છે. અડધી વાત ચરશે ને અડધી તો સેટ પીરા ઘાસમાં પહોંચી જશે બરોબર. જોઈ લો. તો ચલો બધી મુંબઈ લઈ જાઉં પછી મળીએ ત્યાં જઈને. તો ગાઈસ અત્યારે હું આવ્યો છું આર્યા બોર ઉપર પાણી ભરવા. હું તમને બતાવું. જો આર્યા બોર ઉપર પાણી ભરવા આવી ગયું છું. હમણાં વગરના બ્લોકમાં બતાવ્યું હતું આર્યા બોરે આવ્યો છું પાણી ભરવા માટે. પેલી બાજુ આપણી ગાયો ચરતા દેખાતી હોય તો આ બાજુ બધા એરંડા ને એવું છે. આર્યા બોર ઉપર પાણી છે. હું ભરવા જાઉં છું બતાવું તમને. ઓકે અત્યારે બોર ચાલુ જ છું અને આટલા પેલી ભરાય છે. તો ફાઇનલી ગેસ અહીંયાથી આપણે પાણી પડી લીધું છે. જોઈ લો એમજી માટલી છે. એકનથી આપણે પાણી ભર્યું છે. હું તમને બતાવું એની માટલીમાંથી પાણી ભર્યું છે આપણે. અને આ બાજુ કૂતરોને એવું રમે છે. આ બાજુ છે હેચકો બધું છે હેચકો ને એવું બધું કતીલો નેનો. આ બાજુ ઘાસ વાયેલું છે. આ બાજુ છે બોરને બંગલો બે. એરી માટલીમાં પાણી ભરી લીધું. આમાં પીવાનું કોઈ ચિંતા નહીં, લેવા જવાનું રહે નહીં બરાબર. એનો કતીલો રમશે તો મળીએ પછી. આપણે પાણી પી અને ભરી અને અરે મકાઈવાળા ખેતરમાં આવ્યા છીએ. જોઈ લો ચરાવવા માટે. એટલે બધે ચારશું અને મોડા પછી પાણી પીવરાઈ અને જવાનું છે. અમે પેલા ખેતરમાંથી લાવીને ગાયો અમે આવી ગઈ છે આપણે ઘાસમાં. જુઓ હું તમને બતાવું. અરે ઘાસમાં બધી ગાયો ચરશે અને બકરી પેલું પાડું સોયલેથી એમાં આ બાજુ આવી જાય છે. તો આપણે જવાનું છે કેમ કે એ બાજુ થોડી ગાયો નીકળી છે એટલે પાછી દઈ દઈએ. જો આ બાજુ ઘાસમાં ચરશે. પાણી પીને આવ્યા પેલા મકાઈવાળા ખેતરમાં એમાંથી આવી ગયા છીએ ડાયરેક્ટ આ બાજુ. આપણે એક ગાય એવી છે ને બધી ગાયો લઈને ધોળ કરી દઈશું. એ ગાય ચઈ છે હું તમને બતાવી દઉં. જો
પેલી કાળી ગાય જાય ને રીસ બધી ગાયો લઈને ધોડ કરી રહી. જુઓ આખું ઘાસ ખાયું છે પણ તોય ખાવા રહેતું નહીં. ધોડ કરે. પાણી પીવડાવીને લાવે છે તોય ધોડ કરી રહી છે. આ બાવળીઓની મોગડીઓ ખાય. તો ચલો ગાઈસ મળીએ પછી. ત્યાં સુધી બને રહેજો કન્ટિન્યુ અમારા વ્લોગની અંદર. તો મિત્રો આપણે પાણી પીવડાવવા માટે આવી ગયા છીએ. જોઈ લો બધી ગાયો પાણી પી રહી છે. પાણી ટાટું એમ જેવું છે એટલે ગાયો બધી પીવું છે ને થોડું ઓછું થઈ ગયું છે. જોઈ લો હું ઝૂમ કર્યું થોડું બતાવી દઉં તમને. અને હારી ગાય એક છે એ પાણી ડોરી રહી છે બરાબર. તો કેવું લાગે મિત્રો આજનો બ્લોગ કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ગૌ માતા.